નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની એક વાર્તા ગુપ્તદાન વિશે ભણીશું. આ વાર્તાના લેખક છે પીતાંબર પટેલ, જેમનો જન્મ 1918માં થયેલો અને એમનું મૃત્યુ 1977માં થયેલું. એ ગ્રામજીવનના પ્રશ્નોના નિરૂપક તરીકે ઓળખાય છે. આપણે એમના વિશે વધારે પરિચય મેળવીએ. જન્મ એમનો ઈસવીસન 1918માં સેલાવી ગામ, મહેસાણા જિલ્લાનું એક ગામ છે સેલાવી. એમની ઓળખ પ્રખ્યાત વાર્તાકાર અને નવલકથાકાર તરીકે છે. જાણીતી કૃતિઓમાં રસિયો, જીવ, ખેતરને ખોળે, ભાગ 1 અને 2 એમની જાણીતી કૃતિઓ છે. એમનું અવસાન ઈસવીસન 1977માં થયેલું. એ કહે છે, દાન કરવું સારું છે, પણ એ ગુપ્ત રાખવું એથી સારું છે. આ વાર્તા શીખવે છે કે પૈસાનો સંગ્રહ પોતાને માટે નહીં, પણ બીજાને માટે હોવો જોઈએ. તો આપણે આ વાર્તા આગળ જોઈએ. ગંગાપુર જેવા નાનકડા ગામમાં સરકારી ડૉક્ટર તરીકે મારી નિમણૂક થઈ. મારો ઉત્સાહ ઓસરી ગયો. ગંગાપુર અને તે ગામડું કહ્યું કે આંદમાન, જાણે કાળા પાણીની સજા થઈ હોય એવું લાગવા લાગ્યું. ગંગાપુર એક દૂરનું ગામ છે જ્યાં એક વ્યક્તિની ડૉક્ટર તરીકે નિમણૂક થઈ છે. તો એ પોતે એવું કહે છે કે ગંગાપુરને ગામ કહેવું કે આંદમાન નિકોબારનું કાળા પાણીની સજા એ ખબર પડતી નથી. આગળ કહે છે, વાહન વ્યવહારની ભારે તકલીફ. સ્ટેશનથી 16 કિલોમીટર દૂર ન મળે મોટર બસ કે ન મળે ગાડું. નદી નાળાવાળો રસ્તો એટલે ઘોડા પર આવજાવ કરવી પડે. સ્ટેશનથી 16 કિલોમીટરનું આ ગામ છે. ત્યાં કોઈ જાતનું સાધન ત્યાં મળતું નહોતું. જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહીં. 16 કિલોમીટર કાપતા તો મારો દમ નીકળી ગયો. છતાં મેં મન મનાવી લીધું. મિશનરી પેઠે મારે સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ. આટલા દૂરના ખૂણામાં ઈશ્વરે મને એવા લોકો વચ્ચે મૂક્યો છે જેને સેવાની સૌથી વધુ જરૂર છે. અઠવાડિયામાં માત્ર 3 દિવસ ટપાલ આવે. મને થયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું. બહાર શું ચાલી રહ્યું છે એની ખબર જ ન પડે. આ ગામ એટલું દૂર હોવાથી મને બહારની દુનિયાની કશી જ ખબર રહેતી નહીં. પણ મેં મનમાં એવું નક્કી કર્યું કે મારે ભાઈ સેવા કરવા માટે અહીંયા આવવાનું થયું છે, તો હું માત્ર સેવા ઉપર ધ્યાન આપીશ. દવાખાના માટે મકાન ન હતું. શરૂઆત ગામના ચોરાની એક ઓરડીમાં કરી. રહેવા માટે ભીખા શેઠને વિનંતી કરી. તેમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો. ભીખા શેઠ એક ગામના વતની છે. એમણે પોતાનો મેળો મને ખાલી કરીને આપ્યો. કમ્પાઉન્ડર ન મળતા મેં શંકર નામના છોકરાને નોકરી પર રાખી લીધો. એક નવજુવાન છોકરો જેને મેં નોકરીએ રાખી લીધો. દર્દીઓનો જબરો ઘસારો થવા લાગ્યો, કારણ કે ગામમાં પહેલીવાર ડૉક્ટર આવ્યા તો દર્દીઓ પણ પોતાનો ઘસારો કરવા લાગેલા. ભીખા શેઠનું વર્તન અકળાવા લાગતું. પાઈ માટે એ મરી જતા. દુકાન ચલાવે, ધીરધાર કરે તોય સ્ટેશને પગે ચાલીને જાય. ઉનાળાના ખરા તડકામાં ચાલી નાખે. મજૂરી કરે પણ ગાડામાં ન બેસે. ખરા જોતા તો તેમને કંજૂસ જ કહેવા જોઈએ. ભીખા શેઠ જે ખરા ગામના એ એકદમ કંજૂસ હતા અને પોતે ક્યારેય પોતાના માટે પૈસો વાપરતા ન હતા. ગામમાં એ જ પૈસાદાર. છતાં મેં તેમના શરીરે કદી સારું લુગડું જોયું નથી. થાળ થીગડાવાળું ધોતિયું, જૂના જોડા. ઘરમાં માત્ર 3 જીવ, શેઠાણી અને દીકરો. ખોટનો દીકરો ના થો, પણ શેઠાણીને એ સુખે ખાવા દેતા હશે કે કેમ? જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય? ભીખા શેઠનું નામ ચોમેર પંકાયેલું હતું. લોકો એમને માન આપતા. આ જોઈ મને ખેદ થતો કે લોકો પૈસાને જ નમન કરે છે. તેઓ મને ડૉક્ટર સાહેબ કહીને અડધા થઈ જતા, છતાં મને અંદરથી નફરત થતી. આવો બોદો અને કંજૂસ આગેવાન ગામનું શું ભલું કરી શકે, એવો મને હંમેશા વિચાર થયા કરતો. એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો. નદી નાળામાં પાણી ભરાઈ રહે, મચ્છર થાય, આજુબાજુના ગામડાઓ સુધી મલેરિયા ફેલાયો. સરકારી દવાખાનાની દવાઓ આવા સમયમાં બહુ થોડી પડવા લાગી, એટલે કે દવાઓ ખૂટવા લાગી. આખા ગામમાં મેલેરિયા ફેલાઈ ગયેલો. મેં ગામના આગેવાનો આગળ વાત મૂકી કે લોકો મદદ કરે તો વધુ દવા અને ઇન્જેક્શન લાવી શકાય. પણ લોકો એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા. ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા. બધાની આગળ મેં આજીજી કરી કે દવા માટે પૈસાની જરૂર છે, પણ કોઈએ મદદ માટે આગળ હાથ કર્યો નહીં. મારો પુણ્ય પ્રકોપ ફાટી નીકળ્યો. આવા આગેવાનોને તો લૂંટી લેવા જોઈએ, પાઈએ ખર્ચતા નથી. મનમાં સંભળાવી દઉં પણ ગમ ખાઈ ગયો. બોલો ને, શું કામ છે? મને લાગ્યું કંઈક સ્વાર્થની વાત હશે. ડૉક્ટર સાહેબ એક કામે આવ્યો છું. ભીખા શેઠ આવેલા અને એવી આજીજી કરી, ડૉક્ટર સાહેબ એક કામે આવ્યો છું. મને તો એવું મનમાં થયું કે કંઈક સંભળાવી દઉં. આવડા મોટા આગેવાન થઈને કંઈ મદદ ન કરે. બપોરે મદદની વાત કરી હતી ને, હું ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા આવ્યો છું. પણ આમાં એક શરત છે. એ કંઈક લઈને આવેલા અને એવું કહેતા હતા કે બપોરે જ અમે જે મદદની વાત કરી હતી તો હું મદદ કરવા માટે આવ્યો છું. બપોરે મદદ બાબતમાં વાત કરી હતી પણ હું કરી શક્યો નહોતો, પણ અત્યારે હું મદદ કરું છું. તમારે કોઈને કહેવું નહીં, એ મારી એક શરત છે.
ડૉક્ટર વિચારમાં પડી ગયા કે આ કેવી શરત, કોઈને કહેવાનું નહીં ને મદદ કરે છે. કેમ, એમાં શો વાંધો છે? લોકોને ખબર પડે તો બીજા પણ આપવા ખેંચાય ને. મને એ પસંદ નથી, એટલે જ હું બધા વચ્ચે કંઈ બોલ્યો ન હતો. જો એ લોકો ફાળો કરશે તો હું એમાં પણ તેમના જેટલી જ રકમ ભરીશ, એવું પાછા ભીખાશેઠ બોલ્યા. એટલે આ વખતે હું એમને જોઈને અચંબામાં પડી ગયો કે આ વ્યક્તિ આટલો મહાન હોઈ શકે કે પોતે દાન કરે છે છતાં પણ કહેવાનું પણ ના પાડે છે. મને લવાઈ લાગી. જેને હું કંજૂસ કહીને નીંદતો હતો તે ગુપ્ત દાન કરતા હતા. તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કે એ પંડે કષ્ટ વેઠતા હતા, મોજ શોખ કરતા ન હતા. તે પૈસા ભેગા કરવા માટે નહીં પણ છુપી મદદ કરવા માટે કરતા હતા. આ બધું હવે મને સમજાયું કે આ વ્યક્તિ પોતે નથી ભોગવતો પણ બીજા માટે ભેગું કરે છે. એ કહે છે કે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરી શકું? તેમને શરીર ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું નવા લુગડા કેવી રીતે પહેરી શકું? આવા એમના ઉચ્ચ વિચારો સાંભળીને મને પણ એમના ઉપર ગર્વ થયું. કોઈ સારું ખાવા બેસવું ને થાય, એ લોકોને બિચારાને ખાવાનું મળતું નથી, એટલે એવા પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનો હોય એટલા પૈસા હું જુદા મૂકું છું. પોતાનો ખર્ચો અને ગરીબો માટેનું ભંડોળ હું અલગ કરું છું. તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબો માટે મદદ કરવા માટે વાપરું છું. હવે મને સમજાયું કે આજુબાજુના લોકો શેઠને કેમ નમન કરતા હતા. શેઠ, મેં અજાણે તમને ખૂબ અન્યાય કર્યો છે. મેં તમને સમજવામાં ખૂબ મોટી ભૂલ કરી છે. સાચે જ તમે તો દુનિયામાં બેલી છો. ખરું જોતા જે લોકોનું છે તે તેમને પાછું આપું છું. મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને. હું આ ધનનો માલિક નથી પણ માત્ર રખેવાળ છું, એવું ભીખાશેઠ બોલ્યા. કે ભાઈ જેનું છે એને હું પાછું આપું છું, મારું આમાં કશું છે નહીં. મારા બાપ દાદાઓ એમની પાસેથી જ કમાયા હશે. પેલા દિવસે તમે ગાડીમાં આવ્યા ને હું આવ્યો. ગાડીવાળાને રૂપિયો આપું એના કરતાં પોટલું ઉપડાવનાર મજૂરને આપું તો શું ખોટું? આપણે ચાલીએ એમાં શું દુબળા પડી જવાના હતા. એટલે હું એવો વિચાર કરું છું કે ભાઈ ગાડીવાળાને પૈસા આપું એના કરતાં પેલા મજૂરને આપું એમાં શું ખોટું છે? હું ચાલીશ તો મારે કેમ મરવાનું છે? શેઠાણી પણ કહે છે કે કંઈક કામના નામના તો કરો પણ એવો મિથ્યા મોહ સિદ્ધને રાખવો. મને એક સાધુ મહારાજે કહેલું, તું એવી રીતે દાન કરજે કે તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે. આ બધું સાંભળીને એક ઘડી પહેલા જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મારું મન થઈ ગયું. કીર્તિ માટે દાન કરનાર જોયા છે પણ પોતાની જાતને કષ્ટ આપી છૂપું દાન કરનાર જોયા નથી. મને ભીખાશેઠ સાચા દાનેશ્વરી દેખાયા. મનોમન હું એમને વંદી રહ્યો હતો. એમનું બહારનું રૂપ જોઈએ તો થાગડ થીગડાવાળા કપડાં પહેરતા, ચાલતા મુસાફરી કરતા, કંજૂસનો એમને ટેગ આપેલું લોકોએ. અંદરનું રૂપ એમનું જોઈએ તો એ છુપા દાનવીર હતા, લોકોના બેલી હતા અને કીર્તિનો એ ત્યાગ કરીને બેઠા હતા.